પંથ વિષય સારું છે ને, જીવ ખુવાર થાય છે હો. હા, એ ન મળે તો મરવા જેવા થઈ જાય. એ એક એક વિષય ગિરનાર જેવડા છે મોટા, બોલો, તે ઉખડતા નથી ને. આ બધો મલક મંડે તો ગિરનાર પર્વત પણ ઉખડી જાય, બરાબર. પણ કામ તો કરોડ ઉપાય પણ ન ઉખડે એવા છે. જો ગિરનાર પર્વતને કદાચ ઉખડે ઉખડી જાય ખરો, આખો મલક બધા મંડે તો. પણ આ જે વિષય છે ને એ તો બધા મંડે તો ન ઉખડે એવા મોટા છે, બોલો. કામ તો કરોડ ઉપાય પણ ન ઉખડે, કામ દોષ કરોડ ઉપાય કરે તો ન ઉખડે એવા છે. બે વાંદરા કામ સારું લઈ ગયા, તેમાંથી એક વાંદરો દોડ્યો, તે ઝાડને બચકું લીધું, ખીજાના ખરેખર સમજે ને, ઝાડ વાંધે બચકું ભરી લીધું, તે દાંત ખૂટી ગયા એટલે મરી ગયો. લ્યો, આવા છે વિષય. એવું કામ વિશેનું છે. કામથી ક્રોધનું વધુ, બરાબર. અને વધ્યો ક્રોધે કરીને પોતાના અડધા અડધા હોઠ કરડી ખાધા હતા. ક્રોધે કરીને પોતાના અડધા અડધા હોઠ કરડી ખાધા હતા, બોલો. આ બધું પીવું પડે. સમય સંજોગ એવા છે ને. માંગરોળમાં મહારાજ એક ભગતને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક માણસ બેઠો હતો. તે વેપારમાં ખોટ ગઈ, તેથી ગાંડા જેવો થઈ ગયેલો, સમજ્યા ને, ગાંડા જેવો થઈ ગયેલો. તે હાથમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરી જોખે, સમજ્યા. પછી કહે લ્યો સાકર, લ્યો એલચી, એમ કહે. પછી મહારાજ કે આ કોણ છે? એટલે હરિભક્તો કહે મહારાજ એ તો કબો છે. હા, ત્યારે મહારાજ કહે હું તો જે જીવ ભગવાનને નથી ભજતા તે બધા કબા જેવા ગાંડા છે કે. લ્યો, આવી વાત કરી મહારાજે. હાલો. ઓહો હો 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 હો. ભાદરવે મહિને કાંઈ મેં મોંઘા હોય તે આમ આવા સંત છે ત્યાં સુધી છે, પણ ત્યાં તો કોઈ સમાગમ કરતું નથી. આ બધી વાત પહેલેથી છે હો, આજકાલની નથી. આપણે કેમ કહીએ કે કેટલા બધા હરિભક્તો હોય તો આરતી પહેલાં આવી ગયા હોય તો પરદેશના હોટલે બેસે, પણ અહીંયા અંદર ન આવે. અહીંયા તાપ છે, સમજે ને, ત્યાં છાંયો છે. કથામાં બેવું નહીં, તાપ છે, સમજે ને, એક પ્રકારનો તાપ છે. હા, બધા એવી ચિંતા કરતા હોય. આ તો આપણે અહીં કે 50-60 જેટલા હોય તો એમ કે નથી આવતા, ક્યાંક 200 જણ 300 બેઠા હોય ને તો એના વખતે એમ કહે કે હજી અમારે ઓછા આવે છે. 500 બેઠા હોય તો એમ હજી ઓછા આવે છે. એટલે આમાં બધું એવું જ છે, સમજા કે આમ આવા સંત છે ત્યાં સુધી, પણ ત્યાં તો કોઈ સમાગમ કરતું નથી, બોલો. સામેને એમ થયું છે ને એમને બેઠા છે ત્યાં સુધી સમાગમ કરવા આવતા નથી કે. જો હા, વચ્ચે એક વાત આવી ગઈ હતી, મેં કાપી નાખ્યું હતું. હા, પછી ગ્રહસ્થને પસ્તાવો થશે, માટે સમજણવાળા ને વગર સમજણવાળા એ બેયને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું, બોલો. આ રોટલાનું કરી લેવું એમાં વાંધો નહીં. રોટલા વગર નો પછી શું થાય? જો રોટલાનું અને ઓટલાનું, ઓટલો એટલે ઘર, રોટલો એટલે ખાવું પીવું, અને પોટલા તો પોટલાનું કરે એ ક્યાંથી પૂરું થાય? કયો દી એક પોટલું બાંધે તો વાંધો નહીં, એક બંધાય છે પછી બીજું બાંધી, હાલો બીજું પોટલું બાંધ, ત્રીજું બાંધી દે, એટલે પોટલા કાંઈ પૂરા થાય નહીં, સમજાને. એમાં બધાને અસંતોષ રહે, એમાં કોઈને સંતોષ થતો નથી. હા, કોઈ કે મારે 1 પેઢીનું કરું તો કોઈ કે મારે 2 પેઢીનું, કોઈ કે 3 પેઢીનું, કોઈ કે 7 પેઢીનું મારે કરી દેવું છે. હા, તો છોકરા પછી ચિંતા નહીં ને કે. હા, નાના છોકરા અહીં મકાન કરી દઉં, અને અહીં મકાન કરી દઉં, અને દુકાન કરી દઉં, અને કારખાના કરી દઉં, અને નોકરી ચડાવી દઉં, અને આમ કરી દઉં, ત્યાં પોતાનું પૂરું થઈ જાય. બધાનું ખરાબ બે ત્યાં. હા, અને જો કોઈ બધાય બેહીન હુવે એવા છે અડાયા, સમજાણું તમને?
બધાએ બેહીન હુવે એવા ડાયા બધા છે, ઊભા છે ભપ દઈને પડે છે, એ બેન પછી હુવો લાભે થાય એમ. બધાના છોકરા છે ને એ બધાએ એ પ્રમાણે ઉદ્યોગ કરવાના જ હોય, વેપાર ધંધા કાંઈક ને કાંઈક કરવાના, કોઈ હુતા હુતા ખાવાના કોઈ નથી. એટલે કરી લેવું થોડું ઘણું, એમ હાવ ન કરવું એમ નથી કહેતો, થોડું ઘણું કરી લેવું બરાબર, એકાદી પેઢીનું, બધા નહીં. હા, અને પછી નિરાતે ભગવાન ભજવા. છોકરા હરખા કામે સડી ગયા હોય તો પછી પેઢીનું કરવાની ચિંતા તો ન ચિંતા કરવી. હા, તો આપણે ખાય એટલું રાખવાનું, એટલું કરી લેવાનું, પછી નિરાતે ભગવાન ભજવા. બસ એ મજા મજા આવી જાય. જો ભગવાને બધી સગવડતા દીધી હોય બરાબર, તો એમ કાલો વડતાલ અઠવાડિયે આવી તમને ના ન પાડે, અને ગોપાલ આસને બે રાતે ભજન કરો. મંદિરમાં તો બધા બેસી ન શકે, ગીરદી હોય એટલે દર્શન કરી લેવાય, 2 વખત 3 વખત 5 આરતી દર્શન કરી લેવાય ને. ગોપાલ આસને કોઈ ના ન પાડો, માળા કરો, વાંચન કરો, પ્રદક્ષિણા કરો. જુનાગઢમાં જાઓ તો અહીંયા સભા મંડપમાં કરો, ગઢડા જાઓ તો અહીંયા સભા મંડપમાં બેન ભગવાન ભજન કરો ભાઈ. અને અહીંયા વડતા આપણે રાજકોટમાં કેવું અહીં મંદિર જોના છે, એ સરસ મજાના પંખા છે આગળ, અને જૂની મૂર્તિઓ છે, ખુરશીઓ રાખીને ત્યાં બેહો, કાંઈ બેહો, નિરાત માળા કરો, ભજન કરો, પ્રદક્ષિણા કરો. અક્ષરધામનું સુખ અહીંયા આવે હો. હા, ઘરની કાંઈ ચિંતા ન હોય, એને ત્યાં કરવા જેવું છે. બોલો. એટલે સ્વામી કે હા, ગ્રહસ્થને પછી પસ્તાવો થાય કે એટલે સમજણવાળા અને વગર સમજણવાળા બેને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું ને, એમ રોટલાનું કરવું વળી આવવું, એમ કરી લેવું ને. જીવ બીજું તો કરે જ છે, તે એમાં શું કોટી કલ્પ સુધી તપ કરે, કોટી કલ્પ સુધી તપ કરે, પણ આ જોગ ન મળે તે જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે. એમ કહી બ્રહ્મ વિલાસમાં ગુરુનું અંગ બોલાવ્યું લ્યો ને કહ્યું છે આ જોગ બહુ દુર્લભ છે, જીવને શું ખબર પડે. એમ કહી પોતાની ગોદડી દેખાડીને કહ્યું છે આ ગોદડી ઓઢીને બેસી રહીએ તે ચિત્રે વિટેલા રતન છે. હા, ચિત્રે વિટેલા રતન છે એમ ને. હા બોલો, એ વખતની ગોદડી કેવી હશે એ સમજી લેવું. હાથે બનાવેલી હોય બરાબર, એ ધોત્યા પોત્યા જે કાંઈ તૂટા પાટેલા બધા હોય એ હાંધી હરણ કરી અને ગોદડી બનાવી હોય, પછી સામે ક્યાં ઓઢીને બેઠા હોય તેમ નાનું કે ચિત્રે વિટેલા રતન છે. હા, ચિત્રે રતન વીંટા હોય એટલે એનો મહિમા ન હોય. ઝાકમ ઝાક એવી કઈ સાયલ હોય, ગોદડી હોય, બીજું કંઈક હોય સરસ મજાનું રૂપાળું, અને એ રોટી બેઠા હોય તો કંઈક મોટા લાગે છે, આ કંઈક મોટા લાગે છે તો સમજા ને, તો એમ થાય આપણે હવે આ ચિત્ર બેઠા રતન તાવા હોય. હે હા હા બાજુ એટલે એમ કે સમજે ને, સાધુને કોઈ કે પૂછ્યું કેમ સ્વામિનારાયણ પ્રગટા, તેનો શું અભિપ્રાય છે? તે તો મહારાજે કહ્યું છે જે જીવોને અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા એ સ્વામિનારાયણનો અભિપ્રાય છે. લ્યો, કોઈ કે સાધુને પૂછ્યું, શું પૂછ્યું કે ભાઈ સ્વામિનારાયણ પ્રગટા ને? તો કે હા, તેનો શું અભિપ્રાય, તેનો શું છે, પ્રગટ થવાનું કામ શું છે, કે એ કયો જગ્યા? તો કે મહારાજે કહ્યું છે જે જીવોને અજ્ઞાન છે તેનો નાશ કરી અને અક્ષરધામમાં લઈ જવા એ સ્વામિનારાયણનો અભિપ્રાય છે. લ્યો, એ તો મોક્ષપતિ કુંવર ભક્તિ ધર્મના, હા મોક્ષપતિ છે. જીવ માયાના ઉદરમાં રહેલા છે, હજારો કરોડો વર્ષોથી જીવ માયામાં ખદબદે છે. એમાંથી કાઢી અક્ષરધામમાં લઈ જાય
પોતાની મૂર્તિનું સુખ આપી કેવળ જીવોને સુખ્યા કરવા છે. આ સ્વામીના અભિપ્રાય લ્યો. આત્યંતિક કલ્યાણ કરવા માટે પ્રભુ અહીં પધાર્યા છે. બસ જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે. કલ્યાણ તો સૌ કહે, પણ આત્યંતિક કલ્યાણ એ વાત જુદી છે. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક ઉંદરિયું વર્ષ થયું, તે ઉંદર ખેતર ખાઈને બળિયા થયા. પછી તેણે વિચાર કર્યો છે આપણા શત્રુ મીંદડા છે, તેને મારી નાખી હાલો કે. પછી તો થોડાક કહે અમે પેટ ખાઈશું. ઉંદરડાએ નક્કી કર્યું આપણા મીંદડા છે, આપણા શત્રુ છે ને એને મારી નાખવા છે. એટલે કોઈ કહે આપણે એનું પેટ ખાઈ જઈશું કે. બરાબર. થોડાક કહે અમે પગ ખાશું, થોડાક કહે અમે પૂછડું ખાઈશું. પણ કોઈ મોઢાનું ન કીધું હો. મોઢો ખાવા જાય તો એ મોટું પોળું કરે તો અંદર વહી જાય. હા એમ છે, પણ કોઈ મોઢે ચડીને પૂછતું નથી. હા એક હરિભક્ત ખંભાતથી સમાગમ કરવા આવતા હતા. બોલો, ખંભાતથી સમાગમ કરવા જુનાગઢ આવતા હતા. હા તેને વચમાં એક જણે વાયરા રોક્યા. તે વાત સ્વામી આગળ આવી. કશી સ્વામી કે ઓહો તેને કહી નહીં જે જુનાગઢ તો કાબિલ મુર્શિદ સબ હુન્નર તેરે હાથ હવે. એને રોક્યા હતા. એટલે મુર્શિદ એટલે કે મોટા સદગુરુ સમજાને. હા અને હુન્નર કરનાર એટલે કળા કારીગરી કરનારા એ બધા કાબિલ ને મુર્શિદ મોટા સદગુરુ ને હુન્નર કરનારા કળા કારીગરી વાળા એ બધા જુનાગઢમાં છે કેવો. હા એવા છે. એમ કહેવું હતું ને સુવાળા લુગડા રાખી બેસે. તે મોટાને તો કહેવાશે નહીં, પટારામાં તો હશે ખરા. માટે સાવચેત રહેજો. હવે તો પટારા દેહ ને જીવ બધું શોધવું છે. તે પાર કેમ આવે બોલો. હા આવી વાતું છે બધી હો. ઉજળા લુગડા પહેરતા હોય સુવાળા બધા એમ છે ને. હા એક હળીના બે કટકા ન કરતા હોય, હળીના કરતા હો, બે કટકા ન કરતા એટલું ન કરતા હોય. બસ ફૂલેલ ફટાકે જેવા ફરતા હોય. હા એટલે સ્વામી એને કીધું કે સુવાળા લુગડા રાખીને બેસે. તે મોટાને તો કહેવાશે નહીં. હા મોટા નહીં કહેવાય. વાત નાના છે ને ખાલી કહી દે કે થોડું. હા એક જણે પૂછ્યું છે સૌ કરતા વાલું શું હોય છે? ત્યારે એનો ઉત્તર કર્યો છે અમને તો સૌથી વધારે વાલો કોણ સૌથી વધારે વાલું શું છે? તમે સાચું બોલજો, ખોટું બોલતા નહીં. ખોટું બોલ્યા જોયું. બોલો રાખવાના હોય તો ભગવાન પર છે શું વાલો? હવને હવ તારે વાલો પોતાનો દેહ છે. વાલો હવને પોતાનો દેહ વાલો છે. બોલો ખોટું હોય તો કેજો. હવે એ ભરતભાઈ કે ભગવાન વાલા રાખવાના હોય એ વાત સાચી છે, પણ રાખતા નથી. આપણે દેહને વાલો રાખી છે. બોલો સૌથી વધારે વાલો આપણે દેહને રાખ્યો છે. સ્વામી આ નિર્ણય આ બધું નિષ્કર્ષ બધું છે ને તારોની સ્વામીએ કરેલી છે. હા તે મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું છે જીવને કરોડો પાપના કોઠાર ભર્યા છે એ વાત વિસ્તારે કરીને બોલ્યા છે. તે માટે એ પણ પાપના છે. તે ભેળે દેહની એકતા આવી તેમાં જીવ જુદો રહ્યો. જો તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું, જીવ ભેગું, પણ ભળવું નહીં, દેહ ભેગું ભળવું નહીં ને કોઈ પદાર્થ કે વિષય રાખવા નહીં. પછી ત્યાં જઈને ભોં ખોતરવી પડે. એ કરતાં અહીંથી જ છૂટકો કરી ને પછી અક્ષરધામ જાય પછી ભોં ખોતરવી પડે. મારે તો પેલું આમ કર્યું હતું કે ના પછી કરે પછી હું નીચું જઈ જવું પડે. હા જોકે અક્ષરધામમાં ભોં કઈ છે નહીં કઈ. હા પણ એમ કે અહીંયા નીચું જવું પડે. એક દ્રષ્ટાંત છે ને
એક કોઈ માણસ હશે ને ગામડાનો, એની ઉપર રાજા રાજી થઈ ગયા. પછી દરબારમાં બોલાવ્યા, કચેરી ભરીને બધાને બોલાવ્યા, બધાને ઇનામ દેવા. તમે શું કામ કર્યું? અમે તો આમ કર્યું. અમે તો આમ કર્યું. અમે તો આમ કર્યું. પછી તમે શું કામ કર્યું? એ એક ભાઈ બેટા નીચું જોઈને આમ એ કે મેં રાજાને પાણી નહોતું આપ્યું પીવાનું. પાણી પીવાનું પાત્ર હતું ને, રાજા આવતા હતા મેં ફોડી નાખ્યું. એટલે રાજા મને આ ગામ આપે છે. કેમ? મેં નક્કી કર્યું હતું કે મારે પાણી નથી પાવું, એટલે મેં ન પાયું. રાજા કે મેં નક્કી કર્યું હતું કે મારે એને ગામ આપવું, એટલે ગામ મને રાજા આપે છે. પણ મેં તો હવે આમ છાતી કાઢીને બોલી શકે કે મેં રાજાને પાણી નહોતું પાયું ને એટલે મને રાજા ગામ આપે છે. પેલા બધા આમ સારા સારા કામ કર્યા હતા એમ છે. એટલે એમ આપણે પછી છે ને નીચું જોવું પડશે, ધ્યાન રાખવું. એટલે અત્યારે જે ભગવાન કહે છે એમ કરી લેવાનું, અને કે પછી ભોં ખોતરી પડે. હા, આવું છે બધું કામ, સમજાને. જય સ્વામિનારાયણ.